સમાચારોમાં આગળ વાત ઈરાનના સુપ્રીમોના મોતને લઈને કરીએ તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે એક સૌથી મોટી અપડેટ મળી રહી છે। ઈરાનના સુપ્રીમો ખમેનઈનું મોત થયું હોવાની વાત મળી રહી છે। ખમેનઈના મોત પર ઈરાની મીડિયા કે જેમણે પુષ્ટિ કરી છે ટ્રમ્પ સાથે જે ન્યાહુના દાવા જે છે તે બાદ કરીને પુષ્ટિ કરવામાં આવી છે। ઈરાનના 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે ઈરાનની અંદર 40 દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો। ઈરાનમાં જાહેર કરવામાં આવી છે 7 દિવસની રજા, એટલે કે 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને ઈરાનની અંદર 7 દિવસની જાહેર રજા જે છે તેનું એલાન કરાયું છે। હુમલામાં દીકરી, જમાઈ અને ભત્રીજા પણ મોતને ભેટ્યા છે। ઈરાની ન્યૂઝ એન્કરોએ રડતા રડતા આ અહેવાલો જે છે તે વાંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ ખમેનઈના મોત પર આ સૌથી મોટી અને અતિ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યાં ખમેનઈના મોતથી આખા ઈરાનની અંદર અત્યારે હાલ તો ચર્ચા જે છે તે જાગતી જોવા મળી રહી છે। તો બીજી તરફ જે પ્રમાણે 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને 7 દિવસની જાહેર રજા જે છે તે જાહેર રજા આપી દેવામાં આવી છે। સ્કૂલ, કોલેજ, સરકારી જે કચેરીઓ છે તેમાં 7 દિવસ માટેની જાહેર રજાનું એલાન જે છે તે કરી દેવામાં આવ્યું છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી નંદિની જોડાયા છે। નંદિની, આ સૌથી મોટી અપડેટ અત્યારે કે જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાનના સુપ્રીમો ખમેનઈનું મોત થયું છે અને ત્યાંની જે ન્યૂઝ ચેનલ છે તેના એન્કરોએ રડતા રડતા આ સમાચારની પુષ્ટિ કરી છે। શું હાલ વધુ વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ જી ભાવિક, જે સૌથી સખ્ત કરનારા સમાચાર એવા કહી શકાય કે ઈરાની મીડિયાએ પણ દેશના સર્વોચ્ચ નેતા એવા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે। શનિવારના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા। ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર જેટ્સે ઈરાનમાં નિર્ધારિત લશ્કરી લક્ષ્યો પર સચોટ હુમલો કર્યો હતો અને આ ઓપરેશનમાં લશ્કરી મથકોના સંપૂર્ણપણે જે છે એ નાશ થયો છે, જેમાં ઈરાનના 7 વરિષ્ઠ સંરક્ષણ નેતૃત્વ અધિકારીઓ પણ માર્યા ગયા છે। ઇઝરાયેલી લશ્કરે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરતા જણાવ્યું કે અમારા જેટ્સે આ 7 ઉચ્ચ અધિકારીઓને ખતમ કરી દીધા છે અને તેમના વિના હવે દુનિયા વધુ સુરક્ષિત છે। હવે આ સાથે વાત કરવામાં આવે તો જે ઈરાનના જે સુપ્રીમો છે ખામેનેઈ, એમની સાથે સાથે અલગ અલગ જે 7 ટોચના કમાન્ડર હતા તેમનું પણ મોત નિપજ્યું છે। ઇઝરાયેલી હુમલામાં ઈરાનનું સૈન્ય માળખું વેરવિખેર થઈ ગયું છે। આ ઓપરેશનમાં જો વાત કરવામાં આવે તો હાઈ પ્રોફાઇલ અધિકારીઓના મોત થયા છે, જેમાં અઝીઝ નાસિર જાહેદ, મોહમ્મદ પાકપુર, અલી શામખાની, મોહમ્મદ શિરાઝી, સાલે અસદી, હુસૈન જવાલ, અમેલિયન અને એમની સાથે સાથે રેઝા મુઝફ્ફરી મિયા અને સાથે જ આ જેટલા પણ વરિષ્ઠ અધિકારીઓ હતા તેમાં કુલ 40 જેટલા વરિષ્ઠ ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે। હવે જો વાત કરવામાં આવે કે જે સુપ્રીમો છે માફ કરશો ખામેનેઈ, તો એમના જે આખી ઘટના બની એમાં એવું કહી શકાય કે તહેરાનના સૌથી સુરક્ષિત મનાતા વિસ્તારમાં વરસેલી મિસાઇલોએ ઈરાનના સૌથી શક્તિશાળી નેતાનો અંત ગણાવ્યો છે। અને આ સાથે જ જો વાત કરવામાં આવે તો ઈરાનની એક ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ શનિવારે વહેલી સવારે ખામેનેઈ તેમના નિવાસસ્થાન સ્થિત હોમ ઓફિસમાં બેઠા હતા। ઇઝરાયલ અને અમેરિકા પાસે ખામેનેઈના ચોક્કસ ઠેકાણાની ગુપ્ત માહિતી હતી, જેના આધારે તેમના કમ્પાઉન્ડ અને રાષ્ટ્રપતિ મહેલ નજીક સચોટ નિશાન સાધવામાં આવ્યું હતું। આ ભયાનક હુમલામાં ખામેનેઈના કમ્પાઉન્ડનો સંપૂર્ણપણે નાશ થયો હતો અને આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું। તો આ હુમલો માત્ર રાજકીય નહોતો, પરંતુ તેમાં ખામેનેઈના પરિવારને પણ ભારે નુકસાન થયું છે। અને અહેવાલ અનુસાર, જેમ કે આપણે પહેલા પણ જણાવ્યું કે ખામેનેઈની સાથે તેમની પુત્રી, જમાઈ, પૌત્રીના પણ મોત નિપજ્યા છે। નુકસાનને પગલે ઈરાની સરકારે દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને ઇઝરાયલ અને અમેરિકાએ આ ગુપ્ત મિશનને ઓપરેશન એપેક ફ્યુરી નામ આપ્યું હતું।
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે જ આ સફળ ઓપરેશન અને ખામીનેઈના મોતનો દાવો કર્યો હતો અને આ વ્યૂહાત્મક હુમલો એવી રીતે કરવામાં આવ્યો હતો કે તે સમયે વરિષ્ઠ અધિકારીઓ પણ ઓફિસમાં હાજર હતા. જી ભાવિક. તો આ તરફ ખામેનના મોતના બાદ નવા ઉત્તરાધિકારીઓનું સૌથી મોટું એલાન અત્યારે જોવા મળી રહ્યું છે. મોજતબા ખામેની બન્યા છે ઈરાનના ઉત્તરાધિકારી, તે પ્રકારની વાત અને તે પ્રકારનો અહેવાલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખામેનના મોત બાદ જનરલ વાહિદીને IRGCની કમાન સોંપવામાં આવી છે. એટલે કે સુપ્રીમોના મોત બાદ ત્યાં હવે થોડી ઘણી ઉલટફેર જોવા મળી રહી છે, કારણ કે IRGCના કમાન્ડર તરીકે પણ નવા નિમણૂક થયા છે. જનરલ અહમદ વાહિદને IRGCના નવા કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા. જે અમેરિકાના હુમલામાં IRGCના કમાન્ડર આમિર એ હતામી જે છે તે માર્યા ગયા હોવાની વાત અત્યારે મળી રહી છે. ત્યારે ખામેનીના મૃત્યુ બાદ સરકારની અંદર પણ હવે નવા ફેરફાર એ તરત જ જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ અલગ નિવેદનો જે છે તે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યાં એમના મૃત્યુ બાદ, એટલે કે ખામેની જે સુપ્રીમો હતા ઈરાનના, એમના મૃત્યુ બાદ ઉત્તરાધિકારીઓનું એલાન જોવા મળી રહ્યું છે. મોજતબા ખામેની છે એમને ઈરાનના ઉત્તરાધિકારી બનાવાયા. જે ખામેનીના મોત બાદ જનરલ વાહિદને IRGCની કમાન સોંપવામાં આવ્યું છે. નંદિની મારી સાથે ફોન લાઈન પર જોડાય છે. નંદિની, જે રીતે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ, ઈરાનની અંદર અત્યારે સૌથી મોટો એ ભૂકંપ પણ કહી શકાય કે જેના સુપ્રીમોનું મોત થઈ જવું, એમના પરિવારમાંથી પણ કેટલા લોકોનું મોત થઈ જવું, અને હવે નવા ઉત્તરાધિકારીઓનું એલાન જોવા મળી રહ્યું છે. જી બિલકુલ થી ભાવિક. હવે જે તેમના સુપ્રીમો હતા ખામેની, તેમના મૃત્યુ બાદ હવે નવા નેતૃત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમના મોટા પુત્ર મોજતબા ખામેનીને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઈરાનના રાજ્ય મીડિયાએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે આયાતોલ્લા અલી ખામેનીના સંયુક્ત US અને ઇઝરાયેલી લશ્કરી હુમલામાં મોત થયા બાદ આ નિર્ણય લેવાયો છે. જ્યારે વાત કરવામાં આવે આજની, તો ઈરાનના રાજ્ય ટીવી અને IRNA સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 28 ફેબ્રુઆરી શનિવારના રોજ તહેરાનમાં હવાઈ હુમલા દરમિયાન તેમના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ખામેનીની મોત થઈ છે. આ હુમલો સરકારી લક્ષિત હુમલો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, કારણ કે ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને 7 દિવસની જાહેર રજા તો જાહેર કરી જ છે, પણ આ સાથે 40 જેવા તેમના વરિષ્ઠ અધિકારીઓ પણ ગુમાવ્યા છે. હવે મોજતબા ખામેનીની વાત કરીએ તો તેમણે ઈરાક યુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન તેમણે રિવોલ્યુશનરી ગાર્ડમાં પણ સેવા આપી હતી. તેમણે લાંબા સમયથી તેમના પિતાના નજીકના માનવામાં આવતા હતા. કહેવાય છે કે તેમણે પડદા પાછળ ઘણા મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવી હતી. જોકે તેમણે ક્યારેય કોઈ મુખ્ય સરકારી પદ સંભાળ્યું નથી. તેઓ તેમના પિતાના વિશ્વાસુ સલાહકાર તરીકે પણ માનવામાં આવતા હતા અને તેમના લશ્કરી અને અર્ધલશ્કરી દળો સાથે સારા સંબંધો હોવાનું પણ કહેવાય છે. ખામેનીની તો 2009ના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ પણ સામે આવ્યું હતું. કેટલાક લોકોએ આરોપ લગાવ્યા હતા કે તેમણે પ્રદર્શનોના કઠોર દમનમાં ભૂમિકા ભજવી હતી. હવે તેમના સર્વોચ્ચ નેતા બન્યા પછી દેશમાં એક નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે કે જે આ ક્રાંતિ, જે વંશાવળીના આધારે સત્તાના હસ્તાંતરણનો વિરોધ થયો હતો, તેથી કેટલીક તેમની પસંદગી પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. હાલ પૂરતું મોજતબા ખામેનીની તેમના લશ્કરી સમર્થનને કારણે એક મજબૂત નેતા માનવામાં આવે છે. હવે આવનારા દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ ઈરાનમાં ઊભી થાય છે, કારણ કે આ યુદ્ધના ઈરાન પર જે હુમલો થયો છે તેને 24 કલાક પૂર્ણ થઈ ગયા છે, અને હવે આગળ કેવી રીતે ઈરાન પોતાની રણનીતિ બનાવે છે તેના પર સૌ કોઈની નજર છે. જી ભાવિક. જી નંદિની, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની ચર્ચાઓ વચ્ચે એક નવું આખું માળખું જે છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે IRGC જે છે તેની કમાનો એ અલગ અલગ રીતે હવે સોંપવામાં આવી રહી છે. મોજતબા ખામેનીને ઈરાનના ઉત્તરાધિકારી બનાવવામાં આવે છે. જે ખામેનીના મોત બાદ જનરલ વાહિદીને એ IRGCની કમાન પણ સોંપવામાં આવી છે. તે પ્રકારની અપડેટ હાલ ઈરાનથી જે છે તે જોવા મળી રહી છે.